પોલીસ ભાજપના તળવા ચાટવાનું બંધ કરે, આવું નિવેદન રાધિકા રાઠવાએ આપ્યું છે. વાત એમ છે કે છોટા ઉદેપુરમાં રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તોડવાની કોશિશ થઈ રહી છે અને કેટલાક લોકોને ધમકી તેમજ લોભ લાલચ આપવામાં આવી રહી છે. તેમણે પોલીસ પ્રશાસનના કેટલાક અધિકારીઓ પણ સવાલ ઉઠાવ્યા છે. આ સમગ્ર મામલે રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને હવે બંને પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે. હવે જાણીએ વિગતે શું છે સમગ્ર મામલો અને શું કહ્યું છે રાધિકા રાઠવાએ. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે, તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે, કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો. તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય ને તો એમનો વારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. છોટાઉદેપુરમાં ઉઠેલા રાજકીય વિવાદે હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે અને ચર્ચાઓ પણ તેજ બની છે. હવે સૌની નજર પ્રશાસન અને સંબંધિત વિભાગોની આગામી કાર્યવાહી પર છે કે આ મામલે સત્ય શું છે અને શું કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં. તમારું આ વિશે શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.